આપણું જે કશાય ચારિત્ર મોહનીય કર્મ એ આપણે જોઈ રહ્યા હતા. તો એમાં 16 કશાય ચારિત્ર મોહનીય જોઈ લીધા હતા, પણ શું બાકી છે? 9 નો કશાય બાકી છે. તો તે આપણે સમજી લઈએ. જેનો 9 નો કશાય છે કયા કયા છે? હાસ્ય, શોક, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ. તો હાસ્ય એટલે તો બધાને ખ્યાલ છે. હાસ્ય એટલે કે હસવું, હસાવવું જે પણ છે. હસવું ને તે જે પણ સ્મિત કરવું, કોઈ પણ વસ્તુ ઉપર આપણને હસવું આવે તો એ બધું એ હાસ્ય. શોક એટલે જે દુઃખ, કઈ પણ એવું ઘટના થાય, ઇન્સિડન્ટ થાય અને પછી શોક થાય. એવું કોઈ પણ એક દુઃખદ ઇન્સિડન્ટ થાય અને પછી શોક થાય, અથવા તો કોઈ ઈષ્ટ વસ્તુ નું વિયોગ થાય તો પણ શોક થાય તે. રતિ એટલે કે શું? કે ગમવું, ગમવું. અને અરતિ એટલે કે અણગમો, ગમો અને અણગમો. રતિ અને અરતિ એટલે કે શું? ગમો ને અણગમો. તો જે સંસારના સુખમાં આનંદ થાય, એટલે સ્પેસિફિકલી શું કહે છે? સંસારના સુખમાં આનંદ જે થાય તો એ શું છે? આપણને કોઈ પણ પૂતગલો નો ભોગવટો કરીએ તો એના ભોગવટામાં આપણને સુખ નું આભાસ થાય. એ ગમે આપણને, એનું ભોગવટો વારંવાર કરવા પછી મન થાય. તો એ બધું શા માટે? કારણ કે આપણને રતિ થઈ છે. અને રતિના કારણે પછી આગળ શું થાય? રતિ જે છે એ રાગ લાવે છે. એટલે આ મેન જે નો કષાયો છે એ કોને લાવનાર છે? આ નો કશાય કશાયોને લાવનાર છે. શું કરે છે આ? કશાય કરવામાં નિમિત્ત બને તેને નો કશાય કહેવાય છે. ધ્યાન રાખવાનું. અરતિ એટલે કે શું? દુઃખની અપ્રીતિ. એટલે કોઈ પણ સમજો, એક્ઝામ્પલ, કોઈ પણ અનિષ્ટ વસ્તુ જે આપણને ગમતી નથી એની સાથે જો સંયોગ થાય તો પછી આપણને નહીં ગમે, અણગમો થાય. શોક થાય કે દુઃખ થાય કે અરે આ શું આવી ગયું, અને અરે ક્યારે એ ચાલ્યો જશે, એ વ્યક્તિ કે વસ્તુ જે પણ હોય છે. જે પણ પૂતગલોનો ભોગવટો કરીએ તો એનો ભોગવટો કરતા આપણને અપ્રીતિ થાય, એ ગમતો નહીં હોય. તો ત્યારે આપણને દુઃખ થાય, એને આપણને દુઃખ રૂપ માનીએ એને કહેવાય છે અરતિ. ભય એટલે કે શું? બાહ્ય ડર. એટલે કોઈ પણ વસ્તુથી આપણને બીક લાગે, ડર લાગે, કે આપણે કંઈક સમજો કે કંઈક એવું અચાનક એવું વસ્તુ આવી ગઈ સામે, એકદમ ભયાનક કઈક ઇન્સિડન્ટ થયું તો આપણે ડરી ગયા. જે ડર લાગે છે આપણને, આપણામાં જે ભય થાય છે ત્યારે બાહ્ય ડર જે પણ, તો એ ભય. જુગુપ્સા એટલે કે શું? ઘૃણા. આપણને ઘૃણા થાય, કોઈ પણ વસ્તુ વ્યક્તિ ઉપર આપણને જે ઘૃણા થાય એને કહેવાય જુગુપ્સા. બિલકુલ નહીં ગમે એવું. પછી પુરુષ વેદ એટલે કે શું? પુરુષ વેદ એટલે કે સ્ત્રી ભોગની અભિલાષા કે ઈચ્છા જે થાય છે તો તે પુરુષ વેદ નો કશાય ચારિત્ર મોન્ય કર્મ. એક એવું હોય તણખલાના દાહ સમાન, એટલે કે જલ્દીથી બુજી જાય. તણખલા ઉપર આગ લાગે તો તરત જ લાગી જાય ને જલ્દીથી બુજી પણ જાય, એવું તણખલાના દાહ સમાન હોય છે આ પુરુષ વેદ. એ જયારે ઉદય થાય તો ત્યારે એવી અભિલાષા થાય. પછી સ્ત્રીવેદ એટલે કે શું? આ કર્મના ઉદયથી પુરુષ ભોગની અભિલાષા કે ઈચ્છા થાય. અને એક એવું બકરીની લીંડી ના દાહ સમાન, એટલે કે બળવામાં બહુ વાર લાગે પણ જયારે એક વખત બળે તો બળતું રહે, વાર લાગે બુજવવા માટે. તો એવું હોય છે આ સ્ત્રીવેદ. અને નપુંસક વેદ કેવું હોય છે? કે સ્ત્રી અને પુરુષ બંનેના ભોગની અભિલાષા એના ઉદયના કારણે થાય છે જીવને. એ કેવું છે? નગરના દાહ સમાન. એટલે નગરનું દાહ સમાન એટલે કે શું? કે એ જયારે નગર ઉપર, આખા નગર, આખા સિટી ઉપર જો આગ લાગી જાય, આખી સિટી બળવા લાગે તો એ બુझे કેટલા દિવસો, કેટલા કલાકો, કેટલા દિવસો લાગે બુझવવા માટે. એટલે એવી હોય છે ભયંકર. એટલે દાહ પણ એવી ભયંકર હોય છે અને બુજવા માટે પણ બહુ જ ઘણી જ વાર લાગે. તો એવું હોય છે નપુંસક વેદ નો કશાય ચારિત્ર મોન્ય કર્મો. એટલે એવા આ બધા પોતપોતાના આ કર્મો કેવા, એમના અલગ અલગ વિપાક છે આપણે જોયું. અને આ બધા કર્મો કેવા છે? કે એ નિમિત્ત બને છે, માધ્યમ બને છે
શેના આ માધ્યમ બને છે? જે કષાયો છે, કષાયોને લાવવા માટે, એટલે કે લઈ આવે છે આ. એટલે કે જો આપણે નો કષાય કરીએ, નો કષાયનું સેવન કરીએ તો શું થાય? કષાયો પણ એનો પણ ઉદય થાય છે. એના કારણે એ કષાયોને લાવે છે, એવું હોય. એ ધ્યાન રાખવાનું. એટલા માટે આપણને લાગે કે હસવું તો સારું હોય ને, લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન, એવું આપણને લાગે. પછી આપણને લાગે કે કઈક એવું કઈક કેવું ઇન્સિડન્ટ થયું તો રડી લેવાનું, તો પછી શું ભારી જે ભાર હોય એ હલકું લાગે. તો એ બધું નહીં હોય. એ બધું શું પછી કષાયોને લાવે છે. આ હાસ્ય પણ જે કષાયો છે, 16 કષાયો છે, એને લાવે છે. શોક હોય, પછી રતિ અરતિ હોય, એ રાગ અને દ્વેષને લાવે છે. ભય હોય છે, જુગુપ્સા, ઘૃણા, અને આ 3 વેદો. તો આ બધા શું કરે છે? ક્રોધ, માન, માયા, લોભ રૂપી જે 16 કષાયો છે, એનું ઉદય કરવામાં એ નિમિત્ત બને છે. અને જો કષાયો થાય, એનું સેવન કરીએ તો શું થાય? સંસારનો લાભ થાય આપણને, એટલે કે સંસાર વધે. એટલે આ સંસારને વધારનારા બધા એવા અધ્યવસાયો છે. તો એનું આપણને અવશ્ય ત્યાગ કરવું જોઈએ. એ ધ્યાન રાખવાનું. આપણે હસીએ બીજા ઉપર, તો સામેવાળાના પણ જે આપણે નિમિત્ત બનીએ, બીજા સામેવાળા હોય છે, તો એને પણ પછી હર્ટ ફીલ થાય. એને પણ પછી ક્રોધ પણ આવે, અથવા તો માન છે એનું, જે ઈગો છે એ પણ હર્ટ થાય, સેલ્ફ એસ્ટીમ હર્ટ થાય. તો એને પછી અભિમાન, માન કશાય કે ક્રોધ કશાય, એનું પણ પછી ઉદય થઈ શકે છે. એટલે કે આપણે પોતાનામાં અને બીજાના પણ કષાયોનું ઉદય કરવામાં નિમિત્ત બને છે. આ કષાયો એવા હોય છે. એટલા માટે આપણે જોયું હશે કે કેવલ જ્ઞાની ભગવંતો એ ક્યારે હસતા નથી. એવા હાસ્ય એ બધું એ કરતા નથી. એટલે આ પણ શું છે? આ પણ કર્મ છે. એ ધ્યાન રાખવાનું. તો આટલું આપણે મોહનીય કર્મનું આપણે સ્વરૂપ જોઈ લીધું. 16 કષાય ચારિત્ર મોહનીય, અને 9 નો કષાય ચારિત્ર મોહનીય કર્મો. આપણો અંતરાય કર્મ પણ થઈ ગયું હતું, અને વેદનીય કર્મ પણ થઈ ગયું હતું. હવે આપણે સ્ટાર્ટ કરશું આયુષ્ય કર્મ. અહીંયા ફોટોઝમાં આપણને દેખાય છે. આ ફોટોઝ પણ આપણે જોઈ લઈએ એક વખત બધું. આ વેદનીય કર્મનું આપણે શું જોયું હતું? લાસ્ટ ટાઈમ એનું આપણે વિવેચન જોયું હતું. હા, તો આ પણ આપણે ડિસ્કસ કરી લીધું હતું લગભગ. તો હા, આ તો થઈ ગયું છે આપણું. હા, થઈ ગયું છે. તો હવે આપણે આ કરીએ આયુષ્ય કર્મ. છઠ્ઠો કર્મ, અને આ શું છે? અઘાતી કર્મ છે આયુષ્ય કર્મ. તો આ કર્મના ઉદયથી શું થાય છે? આયુષ્ય કર્મને કોની ઉપમા આપેલી છે? બેડીની ઉપમા આપેલી છે, કે જેલની ઉપમા આપેલી છે. કેમ? કારણ કે આ શું કરે છે? આ કર્મ કોઈ જીવ છે, એટલે કે આત્મા છે, એને બેડીથી જકડી રાખે છે. ક્યાં જકડી રાખે છે? કોઈ પણ એક પર્ટિક્યુલર ભવની અંદર એ જકડી રાખે. અને પછી આ ભાવ કમ્પ્લીટ થઈ જાય પછી શું થાય? આયુષ્ય કર્મ ખપાઈ જાય. પછી નેક્સ્ટ ભાવનું જે આયુષ્ય કર્મનું બંધ કર્યું હોય, તો તે પછી ઉદયમાં આવે, અને એ આયુષ્ય કર્મ બીજા ભાવમાં જકડી નાખે છે. એટલે એને એક જેલ રૂપ કહેવાય, કે એક બેડીની ઉપમા આપેલી છે. ધ્યાન રાખવાનું. આ આયુષ્ય કર્મના ઉદયથી શું થાય છે? શું કહે છે? કે જીવને 4 ગતિરૂપ સંસારમાં રહેવું પડે છે. એટલે કે એક ભાવથી બીજા ભાવથી બીજા ભાવ, એટલે કે મેન જે 4 ગતિ, એટલે કે કઈ 4 ગતિઓ છે? એક તો નરક ગતિ છે, તિરંજ ગતિ છે, મનુષ્ય ગતિ અને દેવગતિ. તો આ નરક આયુ એટલે કે શું? નરક પ્લસ આયુ, એટલે નરક આયુ કર્મ, એટલે કે નરક આયુષ્ય કર્મ, કે તિરંજ આયુષ્ય કર્મ, મનુષ્ય આયુષ્ય કર્મ અને દેવ આયુષ્ય કર્મ. આ 4 આયુષ્ય કર્મો છે. તો એ શું કરે છે? આ નરક ગતિ, તિરંજ ગતિ, મનુષ્ય ગતિ અને દેવગતિ અનુક્રમે આપે છે. ધ્યાન રાખવાનું. અને પછી જે પણ ગતિમાં જે પણ ભાવ મળે, પછી એ ભાવમાં એ બેડીની જેમ એ શું કરે? ભાવમાં એ જકડી રાખે છે. બેડીની જેમ એવી રીતે જકડી રાખે, અને પછી જેટલું કાળ હોય, જેટલું એનું કાળ એમાં એને વિતાવવું પડે, એટલું વિતાવવું પડે એને પછી. એ ધ્યાન રાખવાનું.
આટલો આયુષ્ય કર્મ જેટલું હોય આખો કર્મ ભોગવીને જ પછી છુટકારો મળી શકે, એ ભાવમાંથી પછી બીજા ભાવમાં જઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. અને આયુષ્ય કર્મ કેવું છે કે આખો આપણો એક ભાવ પર્ટિક્યુલર એક ભાવ ચાલી રહ્યો હોય તો એમાં એક જ જે આયુષ્ય કર્મ જે પ્રેઝન્ટ જે આપણની ગતિ છે ને એનું જ ઉદયમાં એ કર્મ રહેલું હોય. એટલે કે એક સાથે બે આયુષ્ય કર્મોનું ઉદય નહીં હોય. એટલે જો નરકમાં આપણે હોઈએ હમણાં તો પછી એનું મિનિંગ કે નરક આયુષ્ય કર્મ એનું જ ઉદય રહેલું છે. પછી આવતા ભાવનું આયુષ્ય કર્મ આ નરકમાં રહીને આવતા ભાવનું આયુષ્ય કર્મ એ બંધાઈ શકે છે, એ બાંધે જ છે. એક વખત જ આખા એક ભાવમાં માત્ર એક વખત જ આયુષ્ય કર્મ બંધાય આવતા ભાવનું. અને પછી એ ઉદયમાં ક્યારે આવે જ્યારે આ નરકનું જે ભાવ છે એમાં એનું ફાઈનલી એનું મૃત્યુ થઈ જાય અને નેક્સ્ટ ભાવમાં પછી એને જવવાનું હોય છે તો ત્યારે આ આયુષ્ય કર્મ નું ઉદય થાય છે. મૃત્યુ બાદ શું થાય નેક્સ્ટ ભાવનું આયુષ્ય કર્મ ઉદયમાં આવે અને પછી નેક્સ્ટ ભાવ સમજો કે તિર્યંચ વાળું હોય, તિર્યંચ આયુષ્ય કર્મ હોય તો પછી એનું પછી ઉદય થાય સ્ટાર્ટ અને પછી એ ચાલતો હોય જેટલું પણ એનું પીરિયડ હોય કાઢવાનું હોય તો એટલું સુધી એ ચાલતું રહે એવું હોય. એટલે કે એક આયુષ્ય ઉદયમાં હોય તો ત્યારે બીજું આયુષ્ય ઉદયમાં આવી નહીં શકે. ધ્યાન રાખવાનું. એવી રીતે આ ચાર ગતિમાં રખડાવનાર આ આયુષ્ય કર્મ છે, બેડી સમાન છે આ. હવે અહીંયા શુભ આયુષ્ય કર્મ હોય તો અહીંયા શું થઈ શકે છે? શુભ આયુષ્ય કર્મ હોય તો પછી આ દેવગતિમાં દેવ આયુષ્ય કર્મ જેવું આ જો બાંધેલું હોય તો પછી આ દેવનું ગતિ મળે એને. મનુષ્ય આયુષ્ય કર્મ હોય તો આવી રીતે મનુષ્ય રૂપે એવી રીતે જન્મ થાય. પછી અશુભ આયુષ્ય કર્મ અહીંયા કહેવાય જો એને જીવને નરક આયુષ્ય કર્મનું બંધાયેલું હોય તો પછી એવા ટાઈપનું પછી નરક ગતિ મળે. કે તિરંજ ગતિ પણ એને શું કહેવાય આવી રીતે અશુભ આયુષ્ય કર્મ જ કહેવાય છે. ધ્યાન રાખવાનું. અહીંયા કારણ પણ બતાડે છે કે શુભ આયુષ્ય કર્મ બંધના કારણ. એટલે જો આપણને શુભ આયુષ્ય કર્મ બાંધવું હોય આવતા ભાવ માટે, આવતો ભાવ આપણો સારો જાય તો પછી શું કરવું જોઈએ કન્ટિન્યુઅસલી? આપણને તો ખબર નહીં પડે ને કે આયુષ્ય કર્મનું બંધ ક્યારે થવાનું છે. શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે મોસ્ટલી ત્રીજા દિવસે એનું બંધ થઈ શકવાનું પોસિબિલિટી છે, જે પર્વ તિથિઓ છે. એટલા માટે કેટલી તિથિઓ ફોલો કરતા હોય બીજ હોય પછી પાંચમ એટલે ત્રણ આફ્ટર એવરી થર્ડ ડે એવી રીતે. પછી આઠમ આવે પછી શું આવે? 11 આવે પછી 15 અથવા તો 30. તો એવી રીતે ઘણા જણ જે એકદમ બહુ વધારે જાગૃત હોય અને આવતા ભાવ માટે બહુ વધારે એવી રીતે હોય ને પોતાના આત્મા કલ્યાણ માટે બહુ ચિંતિત રહેલા હોય તો એ શું કરે એમને ખ્યાલ હોય કે દર ત્રીજા દિવસે જે પર્વતિથિઓ આવતી હોય આવી રીતે તો ત્યારે આયુષ્ય કર્મ નું બંધ થવાની સંભાવના રહેલી હોય છે. અને ક્યારે થાય એ આપણને ખ્યાલ નહીં. દિવસે થઈ શકે, રાત્રે થઈ શકે, સાંજે બપોરે ક્યારે પણ થઈ શકે છે. એટલા માટે શું કરતા હોય ત્યારે કંઈક ના કંઈક ઔષધ કે તપસ્યા કે કંઈક અધિક એવું એટલે દેવગુરુ ધર્મ ઉપર એટલે કે શું કહેવાય જ્ઞાન દર્શન કે ચારિત્રની આરાધનામાં એ આવી રીતે બિઝી રહેલા હોય છે. તો બીજ હોઈ શકે, પછી પાંચમ આવે, પછી આઠમ આવે, 11 આવે, પછી શું છે પૂનમ અથવા તો અમાવસ્યા. તો એવી રીતે આટલી તિથિઓ નું પાલન કરતા હોય એવી રીતે ત્યારે જે આટલું નહીં કરે તો કેટલાક શું કરે માત્ર પાંચમ કરે, આઠમ કરે અને આ કરે 15 કે 30 એટલે કે પૂનમ અને અમાવસ એવી રીતે. ક્યાંક જણ માત્ર પાંચમ એટલે એ ડિપેન્ડ્સ કોણ કેટલું કરે છે, પોતાના આત્મા માટે કેટલા ચિંતિત કેટલા પ્રમાણમાં ચિંતિત હોય તો એવી રીતે કરતા હોય. કેટલાક જણ શું કરતા હોય કે માત્ર આ તિથિઓ નહીં પણ દરરોજ એવી રીતે ધાર્મિક એટલે કે ધર્મ ધ્યાનમાં જ રહેલા હોય અને જે આપણું આ શું કહેવાય રત્નત્રયની આરાધનામાં જ એ લીન રહેલા હોય. માત્ર તિથિઓના દિવસે સ્પેશિયલ નહીં પણ દરરોજ એનું એવું જ હોય. તો એનાથી શું થાય કે
જેવા આપણા અધ્યવસાયો ચાલતા હોય ને રોજના રોજ, તો એવું જ મોસ્ટલી જો શુભ અધ્યવસાયમાં જ આપણે રમતા હોઈએ ને તો શું થાય, પછી આયુષ્ય કર્મ ક્યારે પણ બંધ થાય તો પછી ત્યારે એ વખતે શુભ અધ્યવસાય ચાલતા હોય તો પછી આવતો ભાવ પછી કેવું મળે, સદગતિ જ મળે. એવું હોય એટલે એટલા માટે આપણને શું હંમેશા જાગૃત રહેવું જરૂરી છે. એ આપણને ખાસ ધ્યાન રાખવાનું. એટલા જ માટે તો શું કરતા હોય, આવા તિથિના દિવસે શું કરે, જે લીલોતરી હોય ત્યાગ કરે ને, લીલોતરી ત્યાગ કરવા માટે શા માટે કહેતા હોય, કારણ કે એમાં પછી બહુ રસકસ એવું હોય, ટેસ્ટી હોય અને રસ રહેલું હોય, એના કારણે આપણામાં એ વાપરતી વખતે આપણને શું આસક્તિ ભાવ આવે, અને આસક્તિ ભાવ આવે અને એ જ વખતે આયુષ્ય કર્મનું બંધ થાય તો પછી દુર્ગતિ આપણી નિશ્ચિત થઈ જાય ને. જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ એવું હોય નિયમ, એ ધ્યાન રાખવાનું. એટલા માટે આ શું કઠોળ ને એવું નીરસ હોય કે ઉપવાસ હોય કે આયમ બી લેવા એવા એવી તપસ્યા આ પર્વતિથિ ના દિવસે એવી રીતે કરતા રહેવાનું. એવું હોય છે. મેન ધર્મ ધ્યાનમાં જ રમતા રહેવાનું. દેવગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા એ રાખવાની. આવી રીતે સામાયિક કે સ્વાધ્યાય એમાં લીન રહેવાનું. પૂજા ભક્તિમાં લીન રહેવાનું. ધ્યાન રાખવાનું. પછી અશુભ આયુષ્ય કર્મ બંધ કે કારણમાં શું બતાડે છે કે હવે આ જે શેઠ છે કે કોઈ પણ બિઝનેસમેન છે, તો એમાં એની જગ્યા આપણને પોતાને સમજવાનું કે આપણે જો કન્ટિન્યુઅસલી આપણું જો બિઝનેસ કે જોબ કે જે પણ ચાલતું હોય તો એમાં જ ધ્યાન હોય ને, કન્ટિન્યુઅસલી એમાં જ આપણે રમતા હોઈએ કે બિઝનેસ કેવી રીતે વધારવું, એમાં જ આપણી થિંકિંગ એ જ મન એમાં જ રમતું હોય કે ધન વધારે હવે હોય કે નહીં હોય, અહીંયા તો આટલું બતાડે છે પણ જો આપણા પાસે હોય કે નહીં હોય, પણ બેંક બેલેન્સ કેટલું હોય કે નહીં પણ હોય, ઓછું હોય, પણ મન એમાં ચિત્ત એમાં જ હોય, પૂરાયેલો હોય, તો પછી શું થાય, ત્યારે અશુભ આયુષ્ય કર્મનું બંધ થાય. એટલે કે જો આયુષ્ય કર્મ એ વખતે બંધાય તો પછી દુર્ગતિ વાળો બંધાય પછી. એ ધ્યાન રાખવાનું. એટલા માટે જે આપણા કર્તવ્ય હોય છે કે જે કમાવવું પડે તો એ કમાવાનું, પણ કન્ટિન્યુઅસલી એમાં જ આપણું જે મન છે ને એનું જ સતત ધ્યાનમાં નહીં રહેવાનું આપણને. આવા માંસાહાર વગેરે તો એ બિલકુલ આપણો તો ત્યાગ જ હોય ઓબ્વિયસલી. પણ આપણા માટે શું સમજવાનું, અભક્ષ્ય વસ્તુઓનું સમજવાનું આપણા માટે, કે અભક્ષ્ય વગેરે જો એનું આપણે સેવન કરતા હોઈએ તો પછી એ વખતે શું થાય, અશુભ આયુષ્ય કર્મનું બંધ થઈ શકે છે. અહીંયા શું દેખાય છે, વ્યસનો છે, જે પણ 7 વ્યસનો છે એમાં આપણે જો રમતા હોઈએ, એનું સેવન ચાલતું હોય તો પછી સમજી લેવાનો આવતો ભાવ પછી આપણે બગાડી દીધું છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે લીલોતરી ઇઝ ફોર ટેસ્ટ ઓર વાયલન્સ ઓન તિથિ? આઈ થોટ ઇટ્સ ફોર વાયલન્સ. તો જે તિથિના દિવસે આપણે જેમ કહ્યું ને કે શું હોય, વધારે સંભાવના રહેલી હોય છે આયુષ્ય બંધના, આપણું આયુષ્ય બંધાય છે, બંધાઈ શકે છે, એની ઘણી વધારે સંભાવના રહેલી હોય છે. એટલા માટે આપણે આસક્તિ એટલે કે શું હોય છે કે લોભ છે ને, આ આસક્તિ એટલે કે લોભ, પરિગ્રહ સંજ્ઞા, મોહનીય કર્મ, એ જ બધું છે. તો એમાં આપણું જે મન છે એ ભટકાઈ નહીં જાય, એટલા માટે લીલોતરીને અવોઇડ કરવાનું હોય છે. અને જે વાયલન્સ આપણને લાગે છે તો એ પણ છે કે હિંસા પણ થાય છે, પણ એમ આપણે કઠોળ વાપરીએ તો એક કઠોળના એક શરીરમાં એક જીવ હોય ને તો એમાં પણ હિંસા તો થાય જ છે. બરાબર ને? હવે આપણે દૂધી છે, સમજો દૂધી કે કાકડી કે એનું શાક લઈ તો એમાં કેટલા સીડ્સ હોય, અને દૂધીના પોતાનું અને કાકડીના પોતાનું એક જીવ, એટલે એમાં પણ અમુક જીવ છે સંખ્યાતા. તેવી જ રીતે આપણે જો ચણાનું શાક આપણે બનાવીએ તિથિના દિવસે કઠોળનું, તો એક ચણાની અંદર એક જીવ હોય ને, તો એમાં પણ ચણા આપણને કેટલા બધા બાફવા પડે એક જણ માટે, એટલીસ્ટ 50 કે 100 તો હશે ચણા કંઈક, તો એમાં પણ એક શરીરમાં એક જીવની હિંસા તો થાય જ છે, એમાં પણ થાય છે. બંનેમાં તો હિંસા છે જ. પણ અહીંયા આપણે કઠોળ શા માટે વાપરીએ છીએ, એમાં પણ હિંસા છે. પણ આપણે આ જે પણ ભીંડી હોય કે કાકડી કે દૂધી જે પણ છે, એક શા માટે નથી વાપરતા તિથિના દિવસે, કારણ કે મેન ટેસ્ટ ફેક્ટર છે એમાં. કારણ કે એમાં શું હોય, લીલોતરી એટલે કે થોડા ટેસ્ટ વાળું હોય ને. આ કેવું સૂકું સૂકું લાગે કઠોળ,
થોડું સૂકો સૂકો ને નીરસ થોડું એવા ટાઈપનું ટેસ્ટ વાળું હોય. પણ આ લીલોતરી હોય એટલે ફ્રૂટ્સ હોય, વેજીટેબલ્સ હોય, ડેરી પ્રોડક્ટ્સ, દૂધ હોય, તો એ બધા કેવા હોય, રસ વાળા હોય, ટેસ્ટ વાળા હોય. મેન તો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ એ કેવા હોય, ટેસ્ટી લાગે, જ્યુસી લાગે. એના કારણે પછી શું થાય, આપણું જે આસક્તિ ભાવ એ વધે અને એ વખતે પછી આયુષ્યકરમાં અશુભ બંધાય, જો બંધાય તો એ રીઝન છે, ધ્યાન રાખવાનું. અને બીજા આરંભના કાર્ય, આરંભ સમારંભના કાર્યો પણ આપણે અવોઇડ કરતા જોઈએ છીએ. બહુ વધારે એવા કપડા ધોવાનું ને પછી પીસવાનું હોય બધું, એ બધું આપણે અવોઇડ કરતા હોઈએ ને તિથિના દિવસે, તો એ બધું ધ્યાન આપણે ખ્યાલ જ છે આપણને, એ ધ્યાન રાખવાનું. તો એવું હોય છે આ. પછી નેક્સ્ટ શું છે હવે, ગોત્ર કર્મ છે. ગોત્ર કર્મ એટલે હવે 7મું કર્મ છે ગોત્ર કર્મ, અઘાતી કર્મ છે. એમાં શું બતાડે છે કે જે કર્મના ઉદયથી જીવને સારા નરસા કુળમાં જન્મવું પડે. એટલે જે આપણને લાગે કે બીજા આપણને લાગે ને, હમણાં આપણે આજુબાજુ જોતા હોઈએ તો અલગ અલગ જાતિ વાળા હોય છે ને જીવો, અલગ અલગ કુળ વાળા જીવો હોય છે. તો અહીંયા ઊંચ નીચપણું શા માટે છે, તો એ બધાના પોતપોતાના કર્મોના કારણે છે. જેમણે પણ પુણ્ય કર્મોનું બંધ કર્યું હોય, ગોત્ર કર્મ જે ઉચ્ચ ગોત્ર કર્મનું બંધ કર્યું હોય, તો પછી એનું જન્મ ક્યાં થાય, જે બેસ્ટ ઉત્તમ જાતિ કે કુળમાં એની ઉત્પત્તિ થાય. એમાં પછી ઐશ્વર્ય, સન્માન, સત્કાર યુક્ત ઉત્તમ જાતિ કુળ મળે. તો તેઓ આવે તો એક રિસ્પેક્ટફુલ, એક ડિગ્નિફાઈડ રીતથી એ નજરથી બધા જૂથ એને જોતા હોય. પણ જો નીચ ગોત્ર વાળી, જે નીચ, જો આપણો પાપ કર્મોનો બંધ કર્યું હોય, નીચ ગોત્ર કર્મનું આપણે બંધ કર્યું હોય, તો પછી જન્મ ક્યાં મળે, નીચ ગોત્ર કે નીચ જાતિ કે નીચ કુળમાં જન્મ થાય, જેમાં અધમહીન જાતિ કુળ મળે. અને પછી હમણાં તો આટલું કાસ્ટ ડિફરન્સ એ બધું કરતા નથી, પણ થોડાક વર્ષો પહેલા, અમુક વર્ષો પહેલા શું કરતા હતા, કેવી રીતે ટ્રીટ કરતા હતા નીચ ગોત્ર વાળો એમના સાથે, અનટચેબલ્સ કહેતા હતા ને, એમને અનટચેબલ્સ કહેતા હતા. અને એની સાથે એને ટચ પણ જો કરી, એને ટચ પણ કરવાનો અવોઇડ કરતા હતા. જો ટચ થઈ જાય તો પછી સ્નાન કરવું પડે, અને એને ધૂતકારે, હળધૂત એવી રીતે કરતા હોય. કેવી રીતે કરતા હતા. અને વળી નીચ ગોત્ર વાળા પણ કેવા હતા પહેલાના ટાઈમમાં, કે પોવર્ટીમાં રહેતા હતા, રાઈટ. ફાઈનાન્શિયલી પણ કેવા હતા, એકદમ વીક હતા. તો અને પ્લસ તેમના માટે જે કાર્યો પણ, કે ઓક્યુપેશન કેવા હતા એમના પણ, જે ભંગી ટાઈપ ને એવા એવા જે કચરા સાફ કરવાના હોય, તો એવા ટાઈપના એવા એમને આપવામાં આવતા હતા. એવા ટાઈપના જે પ્રોફેશન્સ કે જે કહેવાય કામો, તો એવા આપવામાં આવતા હતા. અને જે ઉચ્ચ ગોત્ર વાળા હોય તો એ પ્રોપર એક શેઠ ના લેવલ વાળા હોય, પેઢી સંભાળે, કે યોદ્ધા ટાઈપ હોય, કે ટ્રેડર્સ હોય, તો એવા હોય ઉચ્ચ ગોત્ર વાળા. તો એવી રીતે પહેલાના સમયમાં એવું થતું, એવું રહેતો હતો. એવા ટાઈપનું એક સિસ્ટમ હતું સોસાયટીનું, એવું હતું. તો જે ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર કર્મ એટલે એ શું, એવી રીતે આવા ટાઈપના ઉત્તમ કે નીચ જાતિ કે કુળ આપે, ત્યાં એવું જન્મ થાય છે. એવું હોય. એટલા માટે આપણને હમણાં જો ઉચ્ચ ગોત્ર મળ્યું હોય, મળ્યું જ છે આપણને, તો પછી શું અહંકાર નહીં કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. અને બીજા આપણે બીજાને જોઈએ ને કે જે નીચ ગોત્ર વાળા કે એવા હોય દેખાય, તો પછી પોતાના જાત ઉપર આપણે અભિમાન નહીં કરવાનું. ને તો પછી શું થાય, નીચ ગોત્ર કર્મનું પછી આપણું બંધ થઈ જાય. એટલે અભિમાન, અહંકાર એ કરવું નહીં જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. અને એમને હળધૂત, તિરસ્કાર એ બધું કઈ નહીં કરવાનું આપણને, એ પણ એકદમ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે એમનું પણ કર્મ એવું બાંધ્યું હશે એમણે, કે એ ટાઈપનું આ પર્ટિક્યુલર ભાવમાં એમને મળ્યું છે. થઈ શકે છે કે આવતા ભવોમાં આગળ એ વધીને આગળ જો જીન શાસન મળે, અને એના નિમિત્તે પછી એને આગળ ચાલતા કેવલ જ્ઞાન થઈને મોક્ષની અવસ્થાની પણ પ્રાપ્તિ થઈ શકે છે. એટલે વી શુડ નોટ બી જજમેન્ટલ, કોઈ કઈ જજમેન્ટલ આપણને બનવું નહીં જોઈએ, ધ્યાન રાખવાનું બસ.
સમભાવ રાખવાનું દરેક ટાઈમ, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા શું બતાડે છે ગોત્ર કર્મમાં, કે ગોત્ર કર્મને કુંભકાર હોય ને એની ઉપમા આપેલી છે, આ કુંભકારની જેમ. તો કુંભકાર શું કરતો હોય છે, આવા ઘડાઓ બધા બનાવતા હોય છે, પણ કોઈક ઘડા કેવા બનાવે કે જેમાં મદિરા રાખતું હોય, અને કોઈક ઘડા કેવા હોય કે જેમાં ઘી જેવી ઉત્તમ વસ્તુ રાખવામાં યુઝ થતા હોય છે. એવું હોય છે, એટલે કે જીવ, બધા જ જીવ છે, બધા આ ઘડા જ છે, પણ કોઈક ઘડા, જેમ કે બધા મનુષ્ય જ છે, પણ કોઈક મનુષ્ય ઉત્તમ જાતિ અને કોઈક મનુષ્ય નીચ જાતિ, એવી જ રીતે બધા તો ઘડા જ છે, પણ કોઈક ઘડા કેવા છે, ઉચ્ચ છે, કારણ કે તેમાં ઘી વગેરે ઉત્તમ દ્રવ્ય રાખવામાં હેલ્પફુલ બને છે. અને કોઈક એવા છે ઘડા કે જેમાં મદિરા જેવી એવી નીચી વસ્તુ, એવી ટાઈપની નીચી વસ્તુ રાખવામાં એનું હેલ્પ, એટલે કે એવી રીતે યુઝ કરવામાં આવે છે. અહીંયા શું એમાં બતાડે છે ફોટોમાં, કે કોઈક ઘડા મોટા છે, કોઈક નાના નાના છે, એવા ઉચ્ચ નીચ ગોત્ર કર્મનું અહીંયા એવી રીતે એક્ઝામ્પલ એવી રીતે સમજાવવામાં આવેલું છે. અહીંયા આજે આપણે વાત કરી જો અહીંયા, કે ગંગાજલ ભરા ઘડા મંગલ કલશ બંને સે પૂજનીય હૈ. તો બધા કળશની પૂજા કરે ને, પછી કળશને પધરાવે એને, ત્યાં પછી એના ઉપર પૂજા કરે, કારણ કે એની અંદર ગંગાજલ છે, એને નમન કરે. તો આ શું બને છે, આ ઘડો ગંગાજલ જેવી વસ્તુ રાખવા માટે યુઝ કરવામાં આવેલું છે, એના કારણે આ ઘડો કેવો પૂજનીય બને છે. પણ આ કેવો ઘડો છે, એ શા માટે યુઝ કરવામાં આવે છે, મદિરા રાખવા માટે, એના કારણે પછી નિંદનીય બને છે, કે આ કેવું, એને ટચ પણ નહીં કરવું, એને કાઢો, બહાર કાઢો, એવી રીતે એવા ટાઈપનું છે. અહીંયા ઉચ્ચ ગોત્ર કર્મનું અહીંયા શું બતાડે છે, કે આ જો ઉચ્ચ ગોત્ર કર્મનું ઉદય રહેલું હોય તો આ અહીંયા દેખાય છે, આ કેવું છે, રાજકુલ જેવો એવો ઉત્તમ કુલમાં આ મનુષ્યને, આ જીવને જન્મ મળ્યું છે, એના કારણે વૈભવ, ઐશ્વર્ય અને સત્તા અને આવી સંપત્તિ આ મળી છે, આટલું. અને આ હાથી છે, તો એમાં પણ જો પશુઓમાં જો કહેવાય તો શ્રેષ્ઠ ઉત્તમ કહેવાય, હાથીને કહેવાય. તો એનું પણ ઉચ્ચ ગોત્ર કર્મ હશે, પણ તિર્યંજ ગતિ હશે, એના કારણે પછી ગતિ ભલે તિર્યંજ છે, પણ ઉચ્ચ ગોત્ર એમાં રહેલું હશે, એવું કર્મ બાંધ્યું હશે, એના કારણે શ્રેષ્ઠ એવું પશુ, એવું હાથી જેવું એને આવું ટાઈપનું ભાવ મળ્યું છે. પછી આ નિમ્ન ગોત્ર કર્મ, એટલે કે નીચ ગોત્ર કર્મ. તો આ જીવનું કેવું છે, નીચ ગોત્ર કર્મના કારણે આવું એવું સફાઈ વાળો બનવું પડ્યું છે એને. આપણા બિલ્ડિંગ્સમાં પણ ઘરમાં આવતો હશે ને રોજ સફાઈ વાળો, તો એને આવા ટાઈપનું રોલ, એવું કાર્ય શા માટે કરવું પડે છે, કારણ કે નીચ ગોત્ર કર્મ બાંધ્યું હશે. પછી આ ગધા કે બેલ, આવા ટાઈપનું ભાવ જો મળ્યું હોય, એ પણ તિર્યંજ ગતિ જ છે, હાથીની પણ તિર્યંજ ગતિ છે. પણ આ બેલ અને ગધાને એક એવા કાર્ય કરવા પડે છે, બધા વજન ઉપાડવા, કે પછી ઘાણીમાં એવી રીતે કાંઈક મસાલા પીસવા માટે ગોલ ગોલ ઘાચીનો બેલની જેમ ગોલ ગોલ ફરવું પડે. ગધાને કેટલા બધા ભાર વજનો એના ઉપર રાખવામાં આવે, અહીંયાથી ત્યાં વસ્તુઓ, સામાન ટ્રાન્સપોર્ટ કરવા માટે એવી રીતે એને યુઝ કરવામાં આવે છે. આ બધું નીચ ગોત્ર કર્મના કારણે. તો એવી રીતે એનિમલ્સમાં પણ આપણને ખ્યાલ આવ્યો. પછી અહીંયા ઉચ્ચ ગોત્ર કર્મ બંધ કે કારણ, જીન દર્શન, જેમ કે અહીંયા પ્રભુનું દર્શન અહીંયા આપણે જો કરવા જઈએ, એમને વંદન કરીએ, આપણે નમીએ, જેમ કે અહીંયા શું દેખાય છે, અહીંયા વાસુદેવ શ્રી કૃષ્ણ આ શું કરે છે, નેમિનાથ ભગવાનનું દર્શન કરવા અહીંયા પધાર્યા છે ને, પછી એમનું વંદન કરે. તો આપણે પણ જો પ્રભુનું આપણે શું કરીએ, ખમાસમણા આપીએ, આપણે વંદન કરીએ, નમન કરીએ, પંચાંગ પ્રણિપાત કરીએ, અંજલિ જોડીને આપણે પ્રણામ કરીએ, નમો જીણાણમ કહીએ. આ બધું આપણે જેટલું નમશું એટલું વધારે શું થશે, ઉચ્ચ ગોત્ર કર્મનું બંધ થશે. આપણું જે ગુરુ ભગવંતો છે, એમને આપણે ગુરુ વંદન કરવા જઈએ તો પણ શું થાય, ઉચ્ચ ગોત્ર કર્મનું બંધ થાય, એ ધ્યાન રાખવાનું. પછી નીચ ગોત્ર કર્મ બંધના કારણ શું છે, કે કુલનું મદ કરવું. જેમ કે અહીંયા શું કરે છે એક્ઝામ્પલમાં, કે આ કોણ છે, આ મરીચી છે, એમના આ શું છે,
પિતા છે કોણ? ભરત ચક્રવર્તી મહારાજ છે અમને, અને એમના દાદાજી કોણ છે? આ મરીચીના આદિનાથ ભગવાન છે. આ દાદા, દાદા એટલે કે ગ્રેન્ડ ફાધર. તો આ શું કરે છે? મરીચી પોતાના કુળનો અહંકાર કરે છે જ્યારે એને ખ્યાલ આવે છે ને કે મારા ગ્રેન્ડફાધર આદિનાથ ભગવાન ફર્સ્ટ તીર્થંકર, મારા ડેડી એટલે મારા ફાધર ભરત ચક્રવર્તી, ફર્સ્ટ ચક્રવર્તી આ 24 ના, અને હું પોતે આ તીર્થંકર, હું પણ તીર્થંકર બનીશ, એ પણ 24th છેલ્લા મહાવીર સ્વામી તરીકે હું પણ તીર્થંકર બનીશ. એટલે કે કેવું મારું ઉચ્ચ આ કુલ છે, એટલે કુલનું બસ આટલો અહંકાર શું કર્યું અને નાચવા લાગ્યા કે શું થયું? નીચ ગોત્ર કર્મનું બંધ થઈ ગયું. એટલા માટે આપણને પણ ક્યારે પણ આપણે તો કેટલી વખત આવા થોટ્સ આવતા હોય. અહીંયા તો આપણને લાગે કે અરે મરીચી એટલે કે મહાવીર સ્વામીના જીવે આવું શું એવું અહંકાર કર્યું? તો આપણને એવું ફીલ થાય ને કે એવા ટાઈપના કેવા ભાવો આવ્યા એમને. પણ આપણે પોતાનું વિચારતા નથી. આપણને પોતાને આવા કેટલી વખત એનાથી પણ કેવા કેવા ભાવો અધ્યવસાયો આપણે કરતા હોઈએ છીએ, અનિષ્ટ અધ્યવસાયો આપણે પણ ભાવતા હોઈએ ને, કે હું તો તે, મારો ઘર તો આ, મારું આ સ્ટેટસ ને મારું આ, એવું અહંકાર આપણે કેટલું કર્યું હશે કુલનું કે જાતિનું કે, બરાબર ને? બીજાને નીચા સમજ્યા હોય તો પછી શું થાય? નીચ ગોત્ર કર્મનું બંધ આપણે ભરીને કર્યું હશે, પછી આવતા ભાવો પછી શું થાય? પછી નીચ ગોત્રમાં પણ આપણો પણ જન્મ થાય. એવું છે. એટલે બીજાને આપણે જે કહીએ તે આપણને પોતાને મળે, કર્મ ત્યાં લાવીને ત્યાં પટકી દે આપણને. એટલા માટે ક્યારે પણ આપણને આવા કુલ મદના અહંકાર નહીં કરવાના. કોઈ પણ વસ્તુનો અહંકાર નહીં કરવું, એ ખાસ ધ્યાન રાખવાનું આપણને. ઓકે, તો આવી રીતે આપણે અહીંયા ક્વેશ્ચન છે કે સમ સ્ટોન વેર જૈન આઇડલ ઇઝ મેડ, ઇઝ ઇટ ધેર ઉચ્ચ ગોત્ર કર્મ ફોર ધોઝ જીવ? એટલે કે શું ક્વેશ્ચન છે કે જે પણ પૃથ્વીકાયના જીવોનો વપરાશ કરીને જે આપણી પ્રભુની પ્રતિમા બનાવવામાં આવે છે, તો શું તેમનું ઉચ્ચ ગોત્ર સમજવું એ જીવોનું, પૃથ્વીકા જીવોનું? તો એ સમજી શકાય. ને પ્લસ તે ભવી પણ હોય. મેન તો એમની એ બધા જીવો કેવા હોય? ભવી હોય. જે પણ ભવી જીવો હોય ને એ ભવી જીવોને જ આવું ચાન્સ મળે કે તે પ્રભુની પ્રતિમા બની શકે. તો તે પૃથ્વીકા જીવો માટે સમજવાનું. પછી આપણે જે પણ અભિષેક કરીએ, જે જલથી, કાચા જલથી આપણે કરીએ અભિષેક, તો એ પણ ભવી જીવો હોય. જે પુષ્પ આપણે ચડાવીએ પ્રભુ ઉપર, તો એ પણ બધા ભવી જીવો, એમને ચાન્સ મળે. એટલે એમની અંદર એક ભવિતવ્યતા હોય, એટલા માટે એમને ચાન્સ મળે. અભવીને તો એવું ચાન્સ પણ નહીં મળે. એ ધ્યાન રાખવાનું. તો 8મું છે નામકર્મ. આ પણ અઘાતી કર્મ છે. તો આ શું છે કે જે કર્મના ઉદયથી જીવને શરીર, ઇન્દ્રિય, રૂપ, રંગ આદિ પ્રાપ્ત થાય તે કર્મને નામ કર્મ કહેવાય. મેન એટલે કે શું? નામ કર્મ એટલે કે જે એક બાહ્ય રંગ, આકાર, રૂપ જે આપે છે, કે આઈડેન્ટિટી આપણે કહીએ ને, કે આપણે જો આઈડેન્ટિટી કાર્ડ એટલે કે એમાં શું આવે? આપણો ફોટો આવે ને, કે અમુક અમુક આ ટાઈપનો આકાર છે, આપણો ફેસના ફીચર દેવા છે, એટલે કે એના કારણે બીજા બધા ઓળખી શકે. એક નામ, એક આઈડેન્ટિટી, એક અમુક રચના, શરીરની અમુક રચના એવા ટાઈપની હોય. તો એ કોણ ડિસાઈડ કરે? આ નામકર્મ ડિસાઈડ કરે છે કે કોણ કેવું દેખાવામાં કેવું લાગશે. જેમ કે અહીંયા ફોટોઝમાં દેખાય છે, આ કેવું, એનું ફેસ કેવું ભયંકર જેવું ફેસ છે, આનું સૌમ્ય ફેસ છે. જે એમના બધાના ફેશિયલ આકાર કે બોડીનું જે રૂપ, રંગ, એ બધું અલગ છે ને, બધાનું જ અલગ છે. તો કોણ ડિસાઈડ કરે? આત્મા પોતે કેવો કર્મ કર્યો છે, એના કારણે એવું બંધાય. અને એના કારણે પછી એ નામકર્મના નું ઉદયમાં આવે તો પછી એ અમુક ટાઈપનું શરીરનો આકાર, રંગ, પછી ઇન્દ્રિયો એટલા આપે. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય કેટલી કઈ જાતિ નામકર્મ છે, રૂપ કેવું છે, વર્ણ કેવું છે, રંગ કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, બધું એ ડિસાઈડ કરે. તો નામકર્મના કારણે આ બધું થાય છે. એના કેટલા 103 ભેદ છે. આટલા બધા ભેદો છે આ નામકર્મના. એ ધ્યાન રાખવાનું. તો હવે નામકર્મ છે ને, એના 103 ભેદ ટોટલ કેવી રીતે થાય છે? પિંડ પ્રકૃતિ 75,
પ્રત્યેક પ્રકૃતિ 8, ત્રસ દશક 10, સ્થાવર દશક 10. બહુ જ સિમ્પલ છે, બહુ જ ઇઝી છે. આ કઈ ડિફિકલ્ટ નથી. બધા જે પણ અહીંયા 75 ને બધા છે ને, ઇટ ઇઝ વેરી ઇઝી ટુ રિમેમ્બર. ત્રસ દશક આ 10 છે અને સ્થાવર દશક આ બંને તો ઓપોઝિટ્સ છે. આ બંને કેવા છે? ઓપોઝિટ છે એકબીજાના. તો અહીંયા 20 આપણને 12 થઈ જાય. અને પ્રત્યેક પ્રકૃતિ 8 છે, પણ ઇઝી છે. અને પિંડ પ્રકૃતિ પણ 75 ઇઝી છે યાદ રાખવા માટે. ઓકે, તો પિંડ પ્રકૃતિના પહેલા પેટા ભેદો અહીંયા સ્ટાર્ટ કરશું. તો પહેલા છે ગતિ નામ કર્મ. કેટલા છે? 4. ગતિ નામ કર્મના કેટલા છે? 4 છે. દેવ ગતિ નામ કર્મ, મનુષ્ય ગતિ નામ કર્મ, તિર્યંજ ગતિ નામ કર્મ અને નરક ગતિ નામ કર્મ. એવી રીતે એટલે કે આ કર્મ, આ ગતિ નામ કર્મ કેવું છે? જે પણ દેવગતિ નામ કર્મ છે એટલે કે એ શું? કઈ ગતિ આપે? દેવગતિ આપે. મનુષ્ય ગતિ નામ કર્મ મનુષ્ય ગતિ આપે. તિરંજ ગતિ નામ કર્મ તિરંજ ગતિ આપે. નર ગતિ નામ કર્મ નર ગતિ આપે. એવું સિમ્પલ છે આ. પછી જાતિ નામ કર્મ કેટલા છે? 5 છે. એટલે કઈ જાતિમાં જીવને કઈ જાતિ મળે છે? કિન્દ્ર જાતિ મળે છે કે બેઇન્દ્રિય જાતિ માં એનો જન્મ થાય, કે તેન્દ્રિય કે ચૌરિન્દ્ર જાતિ કે પંચેન્દ્રિય જાતિ? જેવી જાતિ હોય એટલી એટલી ઇન્દ્રિય એને મળે, એ ધ્યાન રાખવાનું. એટલે કે આ જાતિ નામ કર્મ શું આપે છે? ઇન્દ્રિયો આપે છે, ઓછી વધારે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ્સ ધ મિનિંગ ઓફ પિંડ એન્ડ પ્રત્યેક પ્રકૃતિ? તો પિંડ પ્રકૃતિ એટલે કે શું? પિંડ એટલે કે સમૂહ. આ વર્ડનું મિનિંગ શું છે? કે સમૂહ. ઓકે, તો સમૂહ એટલે કે શું? જેમ કે અહીંયા ગતિ નામ કર્મ આ પિંડ પ્રકૃતિ છે, તો આ એક સમૂહ છે. કેટલાનું સમૂહ છે? 4 કર્મોનું સમૂહ છે. એટલે કે આ 4 કર્મોનું સમૂહ છે આ ગતિ નામ કર્મ. એટલા માટે એ પિંડ પ્રકૃતિ છે. ઓકે, પછી શું છે? આ જાતિ નામ કર્મ આ પણ શું? પિંડ પ્રકૃતિ છે. પિંડ એટલે કે સમૂહ. આ 5 કર્મોનો એક સમૂહ છે. એટલા માટે આ પિંડ પ્રકૃતિ છે. પછી શરીર નામ કર્મ એટલે કે આ બધા જે પણ પિંડ પ્રકૃતિઓ છે ને, જે પણ આ જાતિ નામ કર્મ હોય, શરીર નામ કર્મ, બધા એક સમૂહ, એક ગ્રુપ છે બધા. એટલા માટે એને પિંડ પ્રકૃતિમાં આવે છે, ગણાય છે. બધાના સિમ્પલ વર્ડ્સમાં બધાના પ્રતિભેદો છે. અમુક અમુક પ્રતિભેદો છે, અમુક ગ્રુપ્સ છે એના. એટલા માટે. અને પ્રત્યેક પ્રકૃતિઓ શું છે? અહીંયા પ્રત્યેક પ્રકૃતિ એટલે કે સિંગલ છે. પ્રત્યેક એટલે કે એકલા એકલા છે બધા. એ કોઈ પિંડ વાળા નથી, એટલે કે સમૂહ નથી એના કોઈ. જે 8 છે ને બધા સિંગલ સિંગલ છે, એના પ્રતિભેદો નથી. એટલા માટે એને પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. ધ્યાન રાખવાનું. તો શું આપણે જોતા હતા? શરીર નામ કર્મ આ પિંડ પ્રકૃતિ છે. 5 કર્મોનું ગ્રુપનું પિંડ છે આ. તો શું? ઔદારિક શરીર નામ કર્મ, વૈક્રિય શરીર નામ કર્મ, આહારક, તૈજસ અને કાર્મણ શરીર નામ કર્મ. તો ઔદારિક શરીર નામ કર્મનો ઉદય હોય તો એ શું આપે? કેવું? મનુષ્ય કે તિર્યંચનું જે ઔદારિક શરીર આપે છે. મનુષ્ય અને તિર્યંચનું એટલે કે આપણું કેવું છે? આપણું ઔદારિક વર્ગના પૂતગલ સ્કંધોથી બનેલું છે ને, એટલે આપણનું કેવું છે? ઔદારિક શરીર છે. કારણ કે ઔદારિક શરીર નામકર્મ ઉદયમાં છે આપણું. એટલા માટે આપણને આવું ઔદારિક શરીર મળ્યું છે. જે પણ તિર્યંચો છે બધી જ બધા જ આવા સમજો કે 5 સ્થાવર 1 ઇન્દ્રિયો છે આ. પછી 2 ઇન્દ્રિય બધા તિર્યંચો, તે ઇન્દ્રિય બધા તિર્યંચો, ચૌરિન્દ્ર બધા તિર્યંચો અને પંચેન્દ્રિય તિર્યંચો. આ બધા જ તિર્યંચો બધાને કેવું હોય? ઔદારિક શરીર નામ કર્મ ઉદયમાં હોય. કારણ કે ઔદારિક શરીરથી એનું શરીર, ઔદારિક વર્ણના પૂતગલ સ્કંદોથી એમનું શરીર બનેલું હોય છે. પછી વૈક્રિય શરીર નામ કર્મ એટલે કે શું? જેમને પણ વૈક્રિય શરીર મળેલું હોય, દેવ કે નારકીને, એને વૈક્રિય શરીર મળેલું હોય. કારણ કે વૈક્રિય શરીર નામ કર્મ ઉદયમાં છે, એટલે વિક્રિયાઓ કરતો એવો શરીર એમને મળ્યું છે. વધારે ઓછા હાઈટ્સ કે વધારે રૂપ એ બધું કરી શકે છે. વિક્રિયાઓ એટલે વિવિધ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવામાં સમર્થ એવું શરીર ને કહેવાય વૈક્રિય શરીર. પછી આહારક શરીર નામ કર્મ એટલે કે શું? અહીંયા 14 પૂર્વી સંશય સમાધાન માટે બનાવે તે. એટલે કે જે પણ
કમ્પલસરી કોણ મુનિ ભગવંત હોય, સાધુ મુનિ ભગવંત હોય એ પણ 14 પૂર્વધર જરૂરી છે એવા હોય, પ્લસ એ સમકીતી હોય એવા, માત્ર તેવા જે મુનિ ભગવંતો હોય તેઓ આ આહારક શરીર અને પ્લસ આવા આહારક શું આહારક લબ્ધિધારી હોય એવા લબ્ધિ વાળા શું કરે, માત્ર તેઓ જ આવું લબ્ધિનો ઉપયોગ કરીને પછી એમને કઈ તત્વમાં 14 પૂર્વમાં કઈ સંશય હોય, ડાઉટ્સ હોય તો એના સોલ્યુશન મેળવવા માટે શું કરે, આહારક શરીરનું નિર્માણ કરે અને પછી એ જાય ત્યાં આહારક શરીર દ્વારા એ જાય પ્રભુની ત્યાં, જ્યાં પણ પ્રભુ બિરાજમાન હોય તો ત્યાં જઈને પછી એનું સંશયનું નિવારણ કરી આવે, અથવા તો એમને સંવત્સરમાં એમની દેશના સાંભળવી હોય, સંવત્સરનું ઐશ્વર્ય ને એવું સહિત પ્રભુનું દર્શન કરવું હોય તો પણ એ ત્યાં જઈ આવે. બસ આવા રીઝન્સથી જ આહારક શરીર ક્રિએટ કરે છે મુનિ ભગવંતો 14 પૂર્વધારી. તો એવું હોય છે આ. તો એ આહારક શરીર આહારક વર્ગણાના પૂદગલ સ્કંદોથી બનેલું હોય છે આહારક શરીર. અને એ ક્યારે કરી શકે, જો આહારક શરીર જે છે ને તો એ આહારક શરીર નામકર્મ ઉદયમાં રહેલું હોય તો પછી એ કરી શકે છે. પછી તૈજસ શરીર નામકર્મ છે એ શું છે કે દેહમાં ઉર્જાને આપનાર, એટલે એનું કાર્ય શું છે, આ તૈજસ શરીર નામકર્મ બધા જીવોના શું હોય, ઉદયમાં રહેલું હોય એના કારણે પછી દેહમાં ઉર્જા આપે, એના કારણે ડાયજેશન કરી શકે જીવો, જે પણ ફૂડ જે પણ ખાવાનું પાણી ને બધું એ વપરાશ કરે તો એ ડાયજેશન કરવા માટે આ સહાયતા કરે છે. બોડી હીટ કહેવાય કે ઉર્જા કહેવાય, તો એ એના તૈજસ શરીર નામકર્મના કારણે ઉદયના કારણે એ ક્રિએટ એ રહેલું હોય છે આ બોડી હીટ વગેરે. પછી છે કાર્મણ શરીર નામકર્મ, આ શું છે, એ કાર્મણ વર્ગણાથી બનેલું છે, કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધોથી બનેલું છે. એ કાર્મણ શરીર નામકર્મ જે છે એ શું કરે છે, આખો કર્મો જે પણ બંધાઈ રહ્યા છે ને એને પ્રોપર અરેન્જમેન્ટ વગેરે, એટલે આખો જે કાર્મણ શરીર છે ને આપણું એને જ કહેવાય છે, એટલે જે કર્મો છે બંધાયેલા છે એને જ કાર્મણ શરીર કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આ 5 શરીરો 5 શરીર નામકર્મ નું ગ્રુપ છે, જે એનું પિંડ રૂપ છે આ શરીર નામકર્મ, એટલા માટે પિંડ પ્રકૃતિમાં એનું નામ આવેલું છે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ટ્વિન્સ આર લુકિંગ સેમ હાઉ, તો જે હવે ટ્વિન્સ હોય ને, ટ્વિન્સ હોય કે ટ્રિપલેટ્સ હોય કે ક્વોડ્રુલેટ્સ હોય, ઓક્ટોલેટ્સ, કેટલા કેટલા બધા એક સાથે જન્મતા હોય તો એ બધા સિમિલર કે સેમ દેખાવામાં હોય, કારણ કે એમનું જે નામકર્મ છે એ ઓલમોસ્ટ એવું સેમ ટાઈપનું એ બાંધ્યું હોય, એના કારણે એવા ને એવા સેમ ટુ સેમ દેખાતા હોય, પણ છતાં પણ થોડુંક કંઈક ડિફરન્સ રહેલું હોય, એકદમ 100% સિમિલારિટી નહીં હોય. કોઈકનું એક સમજો કે બ્યુટી સ્પોટ અહીંયા હોય, કોઈકને નહીં હોય, કંઈક થોડુંક ફરક હોઈ શકે છે, પણ મોસ્ટલી એ બંનેનું એવા ટાઈપનું બંને સાથે જન્મ્યા હશે એનાથી, કારણ કે અને સિમિલર દેખાતા હશે, કારણ કે પહેલાના પૂર્વના ભાવમાં પણ સાથે બહુ વધારે રાગ કે દ્વેષના એકદમ નજદીકના સંબંધો રહેલા હશે, એના કારણે પછી આવતો ભાવ પણ પછી સાથે જેવું હોય ને બંનેનું એવા સાથે કર્મો કંઈક કર્યા હોય સેમ, એના કારણે પછી શક્યતા છે કે શું નામકર્મ જે પણ સેમ બંધાયું હશે, સેમ અધ્યવસાયના કારણે, અને પછી એવું જ ઉદયમાં આવ્યો એટલા માટે સિમિલારિટી ઘણી વધારે હોય દેખાવામાં, એવું બની શકે છે.